મેડમ મળે બેઠા તો ખોડે છે એટલે બાહુબલીમાં પિક્ચરમાં કટપ્પા બે તો એમ બેઠી હો ભાઈ એને ભાઈ કમલબેનના ઘરે પૂગી ગયા. કમલબેન સીધા ભેંદો હાલતા છતાં ત્યાં બ્રેક આવી ગઈ કે દરેક વારી કે અરે એવું કે મામા આઈસ્ક્રીમ લેવા જાય અમારા હાટુ ન ખબર. હા હા ખબર મામા આઈસ્ક્રીમ લેવા જાય ને ક્યાંથી લેવા જાય છે જાય દુકાને બતાવે. આવો લાવો લખીમાં ચા લાવો. સા વિના તો તારે ટ્રેક્ટર નો હાલે. સા વગર તો ભેગું જ ન થયું આપ એ આદુવાળો જ જોઈએ બાકી તો બસ. જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર. ભાઈ વ્લોગ ઘણા સમયથી આવતો હતો કારણ કે ભાઈ આપણે ખેતીના કામમાં છે હમણાં ફૂલ મૂંઝાણા છે. ફાઇનલી આજે આપણે અડદ નીકળી ગયા છે. અડદનો ઢગલો અહીંયા પડ્યો એટલે અડદ છે ને તણક ખાંડી દઈ દીધા લખીમાં ભેહું પાય અડદ નીકળી જાય તો તને હવે વ્લોગ બનાવવાનો હોય. હા બાકી આમાં કામ વ્લોગ બનાવો એકરું કામ જ હતું. ભેહું જો પાણી પીએ એ તો પાણી જ પીએ ને ખાંડી થઈ જાય તારે ક્યાં ખાંડી થઈ જાય ભાઈ અડદ. હાલો તો ભાઈ કમલબેનના ઘરે આટો મારવા જાવ કે આટો મારવા વાગ્યો નથી. અમારે ઇનુબેનમાં જો હંજવારે ઘાટેથી વાહ એનું હેરખી તો કાઢ હેરખી કાઢ ને હેરખી કાઢે. હાલો તો ભાઈ મેં કમલબેનના ઘરે આટો મારતા આવી કે દીનો ગયો નથી એટલે એને ભાઈ કમલબેનના ઘરે પૂગી ગયા. કમલબેન સીધા ભેંદો હાલતા છતાં ત્યાં બ્રેક આવી ગઈ કે દરેક વારી કે ડાયરો બધું મોજે મોજ. લાલો હું તો છે ઘેર હમણાં લાલાની ભાઈ આપણે વાતચીત કરવાનો ટાઈમ મળ્યો તો હમણાં ખેતરમાં મૂંઝાણા હતા. પછી નામ ફૂઈ રાખી દીધું કંઈક સારું રાખ્યું હતું કેવું આંડું પાંડું કંઈક પછી ફૂઈ રાખ્યું કંઈક 10 નામ આ સ્ટેટસમાં હતું એકચ્યુઅલીમાં એ આપણે તો બહુ યાદ ન રહી. કઈ વાંધો નહીં ભેં દોઈ લ્યા જોઈ છે ને કેવી ભેં દોઈ લખીમાં ભાઈ ટ્રેનિંગ આપી ગઈ છે ફૂલ ભેહું ધોવાનું. તો કોણ બેન આ ભેહું કેટલું બેસે ને કાં 2 ભેહું છે બાકી બધી વેસી દીધું ભાઈ ફૂલ ઢાર્યું ભર્યું હતું પણ વેસી નાખ્યું. હવે વાંધો ને હાલો તો ભેં ધોવાઈ ગઈ કારણ કે ભાઈ લાલ શર્ટ મેં પહેર્યો ને કંઈક ભડેક છે ને પણ અહીં બસા જો નીકળ્યા મિનીના. હાલો હાલો જલ્દી રમાડી લે એક જોઈએ એવું આખું તમે ખાલી જો બીજું આવ્યું મજાક વાં છે. હા હેલો ગાઈઝ હેલો મેંદડા ભાઈ આપણા ફેવરેટ છો. હાલો હવે શું થાય છે બધા જો ભાઈ આ તો અમુકને ગમે ન ગમે પણ આપણે તો ભાઈ મીંદડા ને કૂતરા તો ફેવરેટ છે. આયર ના આશરે ભાઈ કોઈ ભૂખું તો રહી જ નહીં કા ગમે થાય મીંદડા ને અમે ભાઈ પ્રાણી પક્ષી કોઈને ભીખા નહીં રાખવાનું. પી લો તમે તમારે હાલો તમે કમલબેન મસ્ત મજાનો ચા બનાવે ને પી લઈને પછી ચા પીને ઘરે જઈએ. બીજા દિવસનો ભાઈ સવાર થઈ ગયો ને સવારના પોરમાં આપણે 5:30 વાગ્યામાં ધૂળ ભરવા આવી ગયા છે. અત્યારે 8:30 જેવું થઈ ગયું ને અહીંયા નજારો તમે જો નદીમાં એક બાજુ પાણી ભર્યું ને અંદર ચક્ર આપણે હલીને આવે. આવો એક ભાઈ નજારો હે ખરેખર જોરદાર ભાઈ નજારો હે. કલાક બેસી જાય ને બધે એસી જરૂર ન પડે એવી ઠંડી હવા આવે ભાઈ. વાંધો ને આવો કે આપણે હે ને ફેરો ઉપાડી દઈએ. બીજા દિવસે આપણે જવાનું છે ભાઈ કેશોદથી પહેલાં જતા પહેલાં આપણે જવાનું છે મારા સસરાના ઘરે કેમ કે ત્યાં છે ને ભાઈ છોકરાની ફાઇલ જોતો ફાઇલ લઈને આપણે કેશોદ જવાનું છે કારણ કે આપણે ભાઈ છોકરાનો કંઈક જન્મ તારીખનો કંઈક દાખલો હોય ને બધું ઘટવાનું છે. 1 મહિનાની અંદર છે ને ભાઈ ઘટવી લેવાનું હોય તે બધું કામ કરવા જવાનું છે. મસ્ત મજાની ગાડી લઈને લૂસી નથી જોકે એમને ધૂળ ધૂળ ભરી. હાલો તો જઈએ અને જો ફોન નહીં આવે હાલો તો ફટાફટ પહેલાં આપણે જઈએ કંકાસ. તો ભાઈ કંકાસે આપણે પહોંચી ગયા છે બરાબર. મેડમ મળ્યા બેઠા તો ખોડે છે એટલે બાહુબલીમાં પિક્ચરમાં કટપ્પા બે તો એમ બેઠી હો ભાઈ. કાંઈ વાંધો નહીં ફાઇલ બાઇલ જોઈએ બધી લેવાઈ ગયું આ થેલીમાં. અમે આપણા છોકરાનું છે ને ભાઈ જન્મ તારીખનો દાખલો કે કોઈ ને ગઢવા જવાનું છે તો તડકો 3 લોકો બાકી નથી પણ જવું ન ભાઈ છોકરા આવે તો બધી કરવું પડે હે બરાબર ને. કાંઈ વાંધો નહીં હાલો તો જઈએ અમે કેશોદ. મિત્રો સોમબેનના ઘેર આવ્યો તો શરબત પાઈ દીધું તમે જઈએ આપણે ઘેર પાસે. જો અમારા ભદ્દાભાઈ ટાટા કરવા આવે. ટાટા સી યુ. એ પછી બધા લાઈટ વહી પછી કેમ આખું કરવાની હોય લાઈટ વહી કેમ કર મામા ફોન માં ગઈ લાઈટ વહી કેમ એ અંધારું થઈ જાય ને આખું બંધ કરીએ. વાતાવરણ થઈ ગયું વરસાદ જેવું કાઢ લીધા કે અડે તમને કોઈ બધું સકેડી એવું હે સરસ લ્યો
હાલો તો આવી જાઓ આજ ઘડી વહેલા હેર. સકડીમાં દાદા હમ? મદદ કે રાજુ વાવેતર હોય ને તમે અમારા. તમે અમારી સગાડી મેં હોત તો તમે બી તમારે સકડી અમારે કામ હે? થાય. તમારે જે સકડી જાય તમે ડબ્બો બોલાવો અમે ડબ્બો કાઢ્યું ને આ લોકોની સગાડી આ છે થોડાક જ વ્યવહાર એવું હતું ને કા તો 500 બાસ્કા માનતા પાંચ બસ કા સાથે કે કાઢ નહીં કઈ વાંધો નહીં બધા ભાઈ ટાટા ટાટા કહીએ સીયુ મમ્મી. ટાટા હમ તો જો હમું તો એ છીયું અરે છીયું સીયુ કે બાવ કોણ કરે બાવ બા શું કરે જીવ હા હવે જાય કે મામા અહીં ગમે બપોર ઓછા રહે એવું કે મામા આઈસ્ક્રીમ લેવા જાય અમારા હાટું નથી ખબર હા હા ખબર છે? મામા આઈસ્ક્રીમ લેવા જાય ને ક્યાંથી લેવા જાય છે જાય દુકાને બતાવે હાલો ભાઈ અમે જાય ઘરે અને ભાઈ ટૂંક સમયમાં છે ને ભાઈ લાડવાનું ગોઠવવાનું છે લાડવા દેવા જવાનું તે આવી જાય છે લાડવા દેવા કારણે તૈયાર જ છે હાલો રેડી કઈ વાંધો નહીં હાલો ભાઈ અમે ક્યારે લાડવા દેવા જવાનું છે ને તમને હું આગળના બ્લોગમાં લગભગ અમે લાડવા વાળો બ્લોગ હશે પણ હજી 2-4 દિન વાર છે કા નિરેખથી જવાનું છે કઈ વાંધો નહીં હાલો જઈએ અમે આપણે ઘરે તો ભાઈ કેશોદથી તો ગામમાં પહોંચી ગયા ગામમાં પહોંચીને મસાલાવાળું પાન ખાઈ લઈ મિત્ર મસાલાવાળું પાન બનાવે અમે સલી બલી નાખીને માણાના પેટલું બનાવી દઈએ સારું બનાવી જાય માયો ભાઈ કરીને કોઈ પાન ખાઈને રોમમાં દીવો થઈ જવો જોઈએ હાલો ભાઈ મસ્ત મજા આવે ને પાન ખાઈ લઈએ મિત્રો અડદ તોરવાનું કામ ચાલુ છે તોરાઈ ગયા તો કે એટલા જ બાકી છે તો અહીંયા મૂકી દીધો 50-50 કિલોના કટા છે એટલા કટા છે કેટલા છે તો મને ખબર નથી તમે પહેલાં હિસાબ કરીશું આપણે છે ને ભાઈ ધૂળમાં ટ્રેક્ટર રાખવાનું છે અહીંયા મારું ટ્રેક્ટર પડ્યું ને અંકિતભાઈ બરાબર પડ્યું બે જાઉં આગળ હેલ્મેટ પહેરીને નહીં ટૂર ફરવા કારણ કે ભાઈ રસ્તો એવો એટલે કીધું કે હેલ્મેટ પહેરી રસ્તો બહુ અઘરો છે પહેલાં ચા પી લઈને પછી જઈને નદીએ આવો લાવો લખીમાં ચા લાવો સા વિના તો તારે ટ્રેક્ટર નો હાલે ચા વગર તો ભેગું જ ન થાય આપ એ આદુવાળો જ જોઈએ બાકી તો બસ ઉનાળાનો જતો ખરો એટલું આદુ આટો આદુ જો ખાલી તમે આદુ ન હોય તો હું સાર કોઈ પીવું જ નહીં કાં લખીમાં ઠંડુ પીને એટલે તને ઠંડુ ને આદુ વાળું ચા પીવું પડે હમણાં તને કપ નહીં થાય ઠંડુ એટલે હું આંગી કેલબો પી જાઉં એક ઠંડાનું કારણ કે મારે બે ફેરે છે ને સોડા પી અમે હા તે બસ ઈજ કરતા તો જ ભેગું થાય બાકી નું હાલો ચા પી ને કામ વાતું થોડી તો સા ઠરી જાય મિત્રો અત્યારે અમારે રહે તો એક બીજી ભાઈ ના અહીં કે રોમિયો આવ્યા કાટલા બાટલા ખાલી સારી તમે જો આમ જો એ અમે બી છે ને ભાઈ નદીમાં લે ટ્રેક્ટર થેલે ભાઈ પડ્યા છે અટણા ભાઈ ખાઈને ખરેખર અહીંથી આરામ કરો મજા આવે જાણે કે જીતા સ્વર્ગમાં આવી ગયા નર્કમાં છે નદીમાં ભાઈ ડેન્જર રીતે ડેન્જર રસ્તો છે પણ કઈના મણકા ભાંગી નાખી છે પણ ધૂળ હારવી પડે નથી હવે ધીરે ધીરે ધૂળ હારી ઘરે કોઈ આરામ કરી લઈ બાકી આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ન સારો લાગ્યો હોય તો એ તો કરી જ દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય.